Good morning, friends. Subject name PQM, Power Quality and Management. Okay. લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક ડેફિનેશન ઓફ પાવર ક્વોલિટી જોઈ હતી કે એમાં પાવર ક્વોલિટી એ શું છે, એમ કે જો પાવર ક્વોલિટી ન હોય તો શું થાય, બરાબર, અને પાવર ક્વોલિટી કોને કહેવાય એ બધા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ખૂબ જ સરળ અને સારી રીતે અભ્યાસ કર્યો હતો. જો મિત્રોને હજી પણ પાવર ક્વોલિટી વિશે કાંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, બરાબર. ઓકે, સિમ્પલ વર્ડ છે પાવર ક્વોલિટી. જો હજી સુધી પણ ન સમજાણું હોય પાવર ક્વોલિટી તો હું ફરીથી રિપીટ કરું છું કે પાવર ક્વોલિટી એટલે કે એ પાવર વડે જે આપણું સાધન છે, ઇક્વિપમેન્ટ છે, તો ઇક્વિપમેન્ટ છે એ સારી રીતે કામ કરતો હોવો જોઈએ, એનો પરફોર્મન્સ ઇન્ક્રીઝ થવો જોઈએ, એની લાઈફમાં પણ ઇન્ક્રીમેન્ટ આવવો જોઈએ અને આઉટપુટ એફિશિયન્સી બધામાં ઇન્ક્રીમેન્ટ આવવો જોઈએ, બરાબર. તો એ સાધન માટે અથવા તો કસ્ટમર માટે અથવા તો યુટિલિટી માટે એ પાવર છે એ સારી ક્વોલિટીનો છે અને એને જ આપણે કહીશું પાવર ક્વોલિટી ઇઝ ગુડ, બરાબર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં પાવર ક્વોલિટીની ડેફિનેશન જોઈ હતી અને જો પાવર ક્વોલિટી સારી ન હોય તો એ કઈ રીતે અસર કરે છે ઇકોનોમિક ઉપર, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી, બરાબર. હવે આજે આપણે જે ટૉપિક લેવાના છીએ એ ટૉપિકનું નામ છે પાવર ક્વોલિટી ઇસ્યુ. પાવર ક્વોલિટી ઇસ્યુ. રાઈટ, કે તમારો જે પાવર છે જે સેન્ડિંગ એન્ડથી રિસીવિંગ એન્ડમાં ફ્લો કરે છે, તો એમાં શું એવું થયું હશે કે એની ક્વોલિટીમાં ઘટાડો થયો હશે, બરાબર. એવું તો શું બન્યું હશે કે જેથી સાધનની લાઈફમાં ઘટાડો થાય છે? એવું તો શું બન્યું હશે કે સાધનના પરફોર્મન્સમાં ઘટાડો જોવા મળે છે? અને એવું તો શું બન્યું હશે કે તમારું સાધન છે એ ઓવરહીટેડ થાય છે, એના લીધે સાધન ડેમેજ પણ થાય છે? તો એવું કઈ વસ્તુ બને છે, કયા ઇસ્યુ છે એના લીધે પાવર ક્વોલિટી તમારી ડાઉન જાય છે, બરાબર. તો આજે આપણે ઇસ્યુ વિશે ચર્ચા કરવાના છીએ. આ ઇસ્યુ એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું, પણ આજે ખાલી એ ઇસ્યુ વિશે ચર્ચા કરશું. પછી જે નેક્સ્ટ લેક્ચરો આવશે એમાં આપણે એ બધા ઇસ્યુને ડિટેલમાં અભ્યાસ કરશું, બરાબર. તો આજે જે ઇસ્યુ ડિસ્કસ કરવાના છીએ એની ખાલી ડેફિનેશન અને એ ઇસ્યુ કઈ રીતે પ્રોડ્યુસ થયું એના વિશે અભ્યાસ કરશું. પછી એ ઇસ્યુના લીધે શું થાય છે કે જેથી તમારી જે પાવર ક્વોલિટી છે એમાં ઘટાડો જોવા મળે છે, અથવા તો તમે કહેશો કે પાવર ક્વોલિટી એ સારી નથી, ઇટ ઇઝ અ બેડ ક્વોલિટી, બરાબર. તો એવું શું થતું હશે કે તમારી પાવર ક્વોલિટી ઘટી જશે, બરાબર. તો આજે એ ઇસ્યુ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો વન બાય વન આપણે એ ઇસ્યુ વિશે ચર્ચા કરીએ, બરાબર. તો અહીંયા બુકમાં આપેલા છે ટોટલ 7 ઇસ્યુ આપેલા છે. ઓકે, ટોટલ 7 ઇસ્યુ આપેલા છે પાવર ક્વોલિટી ઇસ્યુ. અહીંયા થોડીક ભૂલ છે, સુધારો કરી નાખજો, બરાબર. પાવર ક્વોલિટી ઇસ્યુઝ. ઓકે, તો એમાં 7 આપેલા છે. ફર્સ્ટ નંબર ઉપર છે કે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ, પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ, થર્ડ વન છે પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ, પછી છે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન, પછી છે પાવર સિસ્ટમ હાર્મોનિક્સ, પછી પાવર ફેક્ટર અને લાસ્ટ ગ્રાઉન્ડિંગ એન્ડ બોન્ડિંગ, બરાબર. તો તમારી જે પાવર ક્વોલિટી એ સારી નથી એના કારણો કયા કયા છે? તો આ જે 7 કારણો આપેલા છે એના લીધે તમારી જે પાવર ક્વોલિટી છે એ બગડી જાય છે અને એ પાવર ક્વોલિટીના લીધે પછી એ સાધન ઉપર પણ ઇફેક્ટ પાડે છે, બરાબર. તો
આપણે 1 બાય 1 વિશે ચર્ચા કરશું. આજે ખાલી શોર્ટમાં અભ્યાસ કરશું. પછીના જે લેક્ચરો આવશે એમાં આપણે ડિટેલમાં આ બધા ઇસ્યુ વિશે અભ્યાસ કરશું. આજે ખાલી કે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ એ શું છે, બરાબર, એ કઈ રીતે પ્રોડ્યુસ થઈ અને એનાથી શું થાય છે, એની ઇફેક્ટ શું પડે છે, બરાબર, તો એના વિશે આજે આપણે ચર્ચા કરશું. રાઈટ. તો પહેલું છે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ. ઓકે, પહેલી વસ્તુ છે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ, PFD. હું શોર્ટમાં લખું છું. ઓકે, તમે સમજી લેજો કે PFD એટલે શું, તો પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ. ઓકે, તો એ શું છે? પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ શું છે? તો એ ફ્રીક્વન્સીમાં ફેરફાર છે. કઈ ફ્રીક્વન્સી? તો જે આપણે સપ્લાય આપીએ છીએ એ સપ્લાયનો વોલ્ટેજ હશે, એ વોલ્ટેજની કોઈક ફ્રીક્વન્સી હશે, અથવા તો કરંટ છે તો કરંટની કોઈ ફ્રીક્વન્સી હશે. અને આપણને ખબર છે ઇન ઇન્ડિયા ફ્રીક્વન્સી કેટલી હોય છે? 50 હર્ટ્ઝ. ઓકે, 50 હર્ટ્ઝ. ઓકે, તો જે પાવર ફ્રીક્વન્સી છે એ કેટલી છે? 50 હર્ટ્ઝ. હવે જો એમાં ફેરફાર થાય તો તમે કહેશો કે પાવર ફ્રીક્વન્સીમાં ડિસ્ટર્બન્સીસ આવ્યા. ઓકે, હવે ઘણા બધા મિત્રો કહેશે કે ભાઈ પાવર ફ્રીક્વન્સીમાં ડિસ્ટર્બન્સીસ આવે તો શું થાય? તો એના લીધે સાંભળજો, એના લીધે વોલ્ટેજ સ્વેગ અને સ્વેલ જેવી ઇફેક્ટ આવે છે. ઓકે, વોલ્ટેજ સ્વેલ અને વોલ્ટેજ સ્વેગ. ઓકે, તો પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસના લીધે બે ઇફેક્ટ થાય છે. એક છે વોલ્ટેજ સ્વેલ અને વોલ્ટેજ સ્વેગ. હવે પાછો ઘણા બધા મિત્રોને ડાઉટ જશે કે ભાઈ આ વોલ્ટેજ સ્વેલ શું છે અને વોલ્ટેજ સ્વેગ શું છે? તો મિત્રો, આપણે જે વોલ્ટેજ સિગ્નલ આવે છે એમાં અમુક સાયકલ હશે. એ સાયકલ દરમિયાન જો વોલ્ટેજ વધી જાય, ઓકે, હું શું કહું છું? વોલ્ટેજ વધી જાય તો એને શું કહેવાય? વોલ્ટેજ સ્વેલ, બરાબર. અને જો વોલ્ટેજ ઘટી જાય તો એને કહેવાય વોલ્ટેજ સ્વેગ. અહીંયા થોડુંક સ્પેલિંગ ભૂલ હશે, કદાચ સેગ આવશે, બરાબર. વોલ્ટેજ સ્વેલ અને વોલ્ટેજ સેગ. ઓકે, તો ફરીથી રિપીટ કરું છું, વોલ્ટેજ સ્વેલ એટલે શું? કે તમારે જે વોલ્ટેજ હશે એનો આવી રીતે સિગ્નલ હશે. ઓકે, આવી રીતે સિગ્નલ હશે. તો એ સિગ્નલમાં અમુક ભાગમાં તમારો વોલ્ટેજ વધી જશે, આવી રીતે વધી જશે અને પછી પાછો નોર્મલ થઈ જશે. તો આ ભાગમાં શું થયું? વોલ્ટેજમાં વધારો થયો. તો એ વધારાને શું કહેવાય? વોલ્ટેજ સ્વેલ. રાઈટ. ફરીથી રિપીટ કરું છું, આ વોલ્ટેજની સાયકલ છે. એ સાયકલમાં અમુક ભાગમાં તમારો વોલ્ટેજ વધી જાય છે. એ વધારાના વોલ્ટેજને શું કહેવાય? વોલ્ટેજ સ્વેલ. ને એવી જ રીતે જો વોલ્ટેજ ઘટી જાય, અહીંયા હવે વોલ્ટેજ ધારો કે ઘટી જશે, ધારો કે હું બીજી દોરું આકૃતિ, તો અહીંયા વોલ્ટેજ ઘટી જશે, ધારો કે આવી રીતે થશે. આ જુઓ, આ વોલ્ટેજ ઘટી ગયું અમુક સાયકલ માટે અને પછી પાછો નોર્મલ થઈ જશે, આવી રીતે. તો આ જે ઘટવાની ક્રિયા છે, વોલ્ટેજ ઘટવાની ક્રિયા છે, તો એને કહેવાય વોલ્ટેજ સેગ. રાઈટ. તો પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસના લીધે બે વસ્તુ થાય છે, વોલ્ટેજ સ્વેલ અને વોલ્ટેજ સેગ. વોલ્ટેજ સ્વેલ એટલે કે અમુક સાયકલ હશે વોલ્ટેજની, એ વોલ્ટેજની સાયકલમાં તમારો વોલ્ટેજ છે એ નોર્મલ વોલ્ટેજ કરતાં વધી જશે, એને કહેવાય વોલ્ટેજ સ્વેલ. અને જો નોર્મલ વોલ્ટેજ કરતાં ઘટી જાય તો એને કહેવાય વોલ્ટેજ સેગ. એ કોના લીધે થાય? પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ. હવે પાછો વળી ઘણા બધાને ડાઉટ જશે કે ભાઈ આ પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ શું કામ થાય છે, એનું કારણ શું? તો મિત્રો, આપણી પાવર સિસ્ટમ
છે આખું નેટવર્ક છે એમાં કોઈક જગ્યાએ ફોલ્ટ થાય, કોઈક જગ્યાએ સ્વિચિંગ ઓપરેશન થાય. સ્વિચિંગ ઓપરેશન એટલે કે લોડ ચાલુ કરો, લોડ બંધ કરો, એવું બધું કન્ટિન્યુ થતું હોય તો એના લીધે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ આવે. ઓકે, ક્લિયર? ઓકે, તો આજે જે પહેલો ઇસ્યુ છે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ઓકે, હવે બીજો ટોપિક છે અથવા તો બીજો ઇસ્યુ છે એ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ. બીજો ઇસ્યુ કયો છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ. હવે આ કોના લીધે થાય છે? તો તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ સાધન હોય એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ હોય, કોઈ પણ સાધન હોય એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, હવે એ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, એ મેગ્નેટિક ફિલ્ડ એ ઇન્ટરેક્શન કરે. કોના વડે ઇન્ટરેક્શન કરે? તો બીજી કોઈ સાધન હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય અથવા કોઈ નેટવર્ક હોય એના વડે ઇન્ટરેક્શન થાય. ઇન્ટરેક્શન એટલે કે હું સમજાવું તમને કે ધારો કે આ બે ડિવાઇસ છે, એ ડિવાઇસ એનો કંઈક મેગ્નેટિક ફિલ્ડ હશે આવી રીતે. ઓકે, હવે બી ડિવાઇસ છે એનો પણ કંઈક મેગ્નેટિક ફિલ્ડ હશે. તો આ બે શું થયું? આ બે વચ્ચે શું થયું? ઇન્ટરેક્શન થયું. બરાબર. હવે આ ઇન્ટરેક્શનના લીધે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ થશે. વળી પાછું સ્ટુડન્ટ કહેશે સાહેબ હમણાં તો પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ થયો, તો વળી પાછો આના લીધે કેમ પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ થયો? તો મિત્રો આ જે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ હશે એ હાઈ ફ્રીક્વન્સી ફેનોમેના હશે. એ કોઈ લો ફ્રીક્વન્સી ફેનોમેના નહીં હોય, એ 50 હર્ટ્ઝ નહીં હોય, એ ઘણા બધા મેગા હર્ટ્ઝમાં હશે, ગીગા હર્ટ્ઝમાં હશે. એ હાઈ ફ્રીક્વન્સી ફેનોમેના છે. બરાબર. તો આવી રીતે કોઈ એક વસ્તુ અને બીજી વસ્તુના જે મેગ્નેટિક ફિલ્ડ હોય એ બે વચ્ચે જે ઇન્ટરફેરન્સ થાય છે એના લીધે કોઈ સાધન અફેક્ટેડ થાય છે તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ. અને એના લીધે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ટર્બન્સ તો આવે જ છે, પરંતુ મોટર અને રિલે અને ફર્નેસીસ એ બધામાં અફેક્ટ પડે છે. બરાબર. ઓકે, એના લીધે ક્યારેક હેલ્થ હજાર્ડ પણ થઈ શકે છે. બરાબર. તો આ હતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સ. ઓકે, હવે ત્રીજો ઇસ્યુ છે પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ. ઓકે, ત્રીજો ઇસ્યુ છે પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ. હવે પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ એટલે શું? પહેલે તો તમે કહો કે ટ્રાન્ઝિયન્ટ એટલે શું? તમે શું સમજો છો ટ્રાન્ઝિયન્ટ એટલે? તો ટ્રાન્ઝિયન્ટ એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું. ઓકે, ધારો કે હું એક ઉદાહરણ લઉં. ફોર એક્ઝામ્પલ, એક સ્વિચ છે. ઓકે, એ ઓફ પોઝિશનમાં છે. ઓકે, એક સ્વિચ લીધીએ, એ સ્વિચ ઓફ પોઝિશનમાં છે. હવે હું અહીંયા સ્વિચને ઓન કરું તો એ શું થઈ જશે? ઓફમાંથી ઓન. તો આ જે ટ્રાન્ઝિશન થયું ઓફમાંથી ઓન થવાનું એને શું કહેવાય? ટ્રાન્ઝિયન્ટ. બરાબર. ઓફ સ્થિતિમાંથી ઓન સ્થિતિમાં જવું અથવા તો ઓન સ્થિતિમાંથી ઓફ સ્થિતિમાં જવું એને શું કહેવાય? પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ. ઓકે, અથવા તો ટ્રાન્ઝિયન્ટ કહેવાય. બરાબર. હવે એના લીધે શું થાય? તો એના લીધે તમારું જે વેવફોર્મ હશે એ વેવફોર્મમાં અચાનક સ્પાઇક આવી જશે. બરાબર. ધારો કે આવું વેવફોર્મ છે, આ તમારો નોર્મલ વેવફોર્મ છે. પરંતુ જો આવું કોઈક ટ્રાન્ઝિયન્ટ આવશે, અચાનક કોઈક એવી સ્થિતિ આવશે કે તમારો આ વેવફોર્મ છે અચાનક આવી રીતે વધી જશે, પછી નોર્મલ, આવી રીતે નેગેટિવમાં પણ થઈ શકે. તો આવી રીતે અચાનક વોલ્ટેજમાં વધારો થવો ફ્યુ સેકન્ડ માટે, ફ્યુ નેનો સેકન્ડ, માઇક્રો સેકન્ડ માટે, કે તમારો વોલ્ટેજમાં અચાનક ઘણો બધો વધારો થયો અને પાછો વળી નોર્મલ થઈ ગયો,
તો એને શું કહેવાય? ટ્રાન્ઝિયન્ટ. પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ. ને આ વસ્તુ જનરલી લાઇટનિંગના લીધે થતું હોય છે. આપણે સાંભળ્યું છે કે લાઇટનિંગના લીધે વોલ્ટેજ વધી જાય, બરાબર? તો આ પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ એ જનરલી લાઇટનિંગના લીધે થતું હોય ને એના લીધે ઘણું બધું ઇફેક્ટ આવતી હોય, બરાબર? ધારો કે ઇક્વિપમેન્ટ ડેમેજ પણ થઈ શકે છે, રાઈટ? હવે આ પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ છે એના ટોટલ 2 ટાઈપ છે. એક છે ઇમ્પલ્સિવ ટ્રાન્ઝિયન્ટ, અને સેકન્ડ છે ઓસિલેટરી ટ્રાન્ઝિયન્ટ. રાઈટ? તો પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટના 2 ટાઈપ છે, ઇમ્પલ્સિવ ટ્રાન્ઝિયન્ટ અને ઓસિલેટરી ટ્રાન્ઝિયન્ટ. ફરીથી રિપીટ કરું છું, ટ્રાન્ઝિયન્ટ એ શું છે? તો પહેલે તો આપણે સિમ્પલ મિનિંગ સમજી લીધો કે ટ્રાન્ઝિયન્ટ એ ઓફ સ્થિતિમાંથી ઓન સ્થિતિમાં જવું અથવા તો ઓન સ્થિતિમાંથી ઓફ સ્થિતિમાં જવું. પરંતુ જે પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ છે એ શું છે? તો તમારું જે વેવફોર્મ હોય વોલ્ટેજનું, એમાં અચાનક એ વોલ્ટેજમાં વધારો થાય ફોર અ ફ્યુ સેકન્ડ, તો એને શું કહેવાય? પાવર સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ, બરાબર? અને એ કોના લીધે થાય? લાઇટનિંગના લીધે થાય, બરાબર? ઓકે. હવે આપણે જોઈએ ચોથો ઇસ્યુ, બરાબર? ચોથો ઇસ્યુ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન. ઓકે. એના 2 ટાઈપ છે, વોલ્ટેજ સેગ અને વોલ્ટેજ સ્વેલ. જો હમણાં જ મેં જે પાવર ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સીસ હતું એમાં મેં વોલ્ટેજ સેગ અને વોલ્ટેજ સ્વેલ વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર? તો આ આપણે ફરીથી ચર્ચા નથી કરતા, બરાબર? તો નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, પાવર સિસ્ટમ હાર્મોનિક. ઓકે, પાવર સિસ્ટમ હાર્મોનિક. ઓકે, તો ઘણા બધા મિત્રોને ખ્યાલ જ હશે કે હાર્મોનિક શું છે. હાર્મોનિક કે કોઈ એક સિગ્નલ છે જેની ફ્રીક્વન્સી એફ નથી, એને આપણે હાર્મોનિક કહેશું. હા, કહેશું, બરાબર? ધારો કે આપણું જે વોલ્ટેજ સિગ્નલ છે એની ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ? એફ. પરંતુ જો એફ ન હોય અને 2f હોય, 3f હોય, 4f હોય, 5f હોય, 6f હોય, એવી રીતે અનંત, તો એને આપણે શું કહેશું? હાર્મોનિક, બરાબર? જે સિગ્નલની ફ્રીક્વન્સી એફ સિવાયની હોય એને શું કહેશું? હાર્મોનિક. અને જે સિગ્નલની ફ્રીક્વન્સી એ એફ કરતાં ઓછી હોય એને કહેશું ઇન્ટર હાર્મોનિક્સ, રાઈટ? એટલે કે એફ કરતાં ઓછી, f/3 હોય, f/4 હોય, ઓકે, તો એને કહેશું ઇન્ટર હાર્મોનિક્સ. અને જેની ફ્રીક્વન્સી મલ્ટિપલ ઓફ એફ હોય એને કહેશું હાર્મોનિક. હવે મિત્રો અહીંયા 2 ટાઈપની હાર્મોનિક છે, એક છે ઇવન અને બીજી છે ઓડ. આ ઇવન 2f, 4f, 6f, 8f, અને ઓડ કઈ છે? 3f, 5f, 7f, 9f. આ બધી કઈ છે? ઓડ હાર્મોનિક, બરાબર? તો મિત્રો જે ઇવન હાર્મોનિક છે એ જો આપણે સ્વિચિંગ સારી રીતે કરીએ, સ્વિચિંગ ઓપરેશન પ્રોપર મેનરથી કરીએ, તો જે ઇવન હાર્મોનિક છે એ રિમૂવ થઈ જાય છે, બરાબર? એ શું થઈ જાય છે? રિમૂવ. તો હવે આપણો ક્વેશ્ચન ક્યાં અટકે છે? ઓડ હાર્મોનિક. તો 3f, 5f, 7f, 9f એ બધી હાર્મોનિક આપણા નેટવર્કમાં હશે, બરાબર? હવે તમે ઓલું ટ્રાન્સફોર્મરનું કનેક્શન જોયું હશે, ડેલ્ટા. તો એના લીધે જે 3f, 6f, 9f મલ્ટિપલ ઓફ 3 જે હાર્મોનિક છે એ રિમૂવ થઈ જાય છે, તમને ખ્યાલ જ હશે, બરાબર? પછી કઈ બચશે? 5f, 7f, 11f, 13f. અને આપણને ખબર છે કે જેમ જેમ મલ્ટિપલ ઓફ એફ વધશે તેમ હાર્મોનિકનું મેગ્નિટ્યુડ ઓછું થતું જશે, એટલે એની ઇફેક્ટ ઘટી જશે. એટલે આપણને કયો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે?
એટલે આપણા માટે કયા હાર્મોનિક ઇમ્પોર્ટન્ટ છે? 5F, 7F, 11F અને 13F. પછીના તમે ઇગ્નોર કરો તો પણ ચાલે, કેમ કે જે વધારે પડતા મલ્ટિપલમાં જે હાર્મોનિક હશે એ આપણા જે સિગ્નલ છે એના ઉપર ઓછી ઇફેક્ટ પાડશે, બરાબર? તો આપણે જે હાર્મોનિક છે એ જે 5F છે, 7F છે, એ ઘણું બધું સિગ્નલ ઉપર અસર કરતો હોય, બરાબર? હવે કઈ અસર કરે? હાર્મોનિકના લીધે શું થાય? આપણે આટલી બધી ચર્ચા કરી ગઈ, બરાબર, કે હાર્મોનિક એટલે શું? તો જે મલ્ટિપલ ઓફ એફ હોય એને કહેવાય હાર્મોનિક, અને એફ કરતાં ઓછા હોય એને કહેવાય ઇન્ટર હાર્મોનિક, બરાબર? અને આપણે એ પણ જોયું કે હાર્મોનિકની સંખ્યા જેમ વધે તેમ એની અસર ઘટતી જાય. ધારો કે 110F હોય તો એની અસર ઓછી હોય અથવા તો નહિવત હોય. 25F હોય તો એની અસર ઓછી હોય. એ તમે રિમૂવ કરો કે ન કરો એની અસર ઓછી હોય. પણ આ હાર્મોનિક કરે શું? તો મિત્રો, હાર્મોનિકના લીધે હીટિંગ થાય છે. શું થાય છે? હીટિંગ. શેમાં? તો જે કોર હોય, આપણે ટ્રાન્સફોર્મરની કોર હોય, મોટરની કોર હોય કે બીજા કોઈ સાધનોની કોર હોય, તો એમાં શું હોય? એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ હોય, બરાબર? અને એ બંને લોસીસ કોના ઉપર આધાર રાખે છે? ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. અને હાર્મોનિકની ફ્રીક્વન્સી શું હોય? વધારે હોય. તો એના લીધે શું થાય કે એમાં લોસીસ વધી જાય, હીટિંગ વધી જાય. એના લીધે તમારા જે સાધનની લાઈફ છે એ ઘટી જાય, બરાબર? ઓકે, તો આવી રીતે હાર્મોનિક ઇફેક્ટ કરતી હોય. પછી આપણે જો મોટરની વાત કરીએ તો કોકિંગ અને ક્રોલિંગ ઇફેક્ટ વિશે તમે સાંભળ્યું હશે. એ બંને ઇફેક્ટ કોના લીધે થાય છે? હાર્મોનિકના લીધે થાય, બરાબર? તો આવી રીતે ઘણી બધી ઇફેક્ટ હાર્મોનિકના લીધે સાધન ઉપર થતી હોય, બરાબર? એટલે આપણે આ ઇસ્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઇસ્યુ ક્યાંથી આવે? તો તમે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એમાં તમે જોયું હશે. ધારો કે હું ઇન્વર્ટરની વાત કરું તો ઇન્વર્ટર શું કરશે? ડીસીનું એસીમાં રૂપાંતર કરશે. તો ડીસી આવી રીતે હશે અને એનું એસીમાં રૂપાંતર કેવી રીતે કરશે ઇન્વર્ટર? આવી રીતે. તો આ એસી છે પણ પ્યોર એસી છે? નથી. પ્યોર એસી કેવો હોય? આવો હોય, રાઈટ? તો આ ચોરસ કઈ રીતે બન્યો? તો એ હાર્મોનિકના લીધે બન્યો. તો તમે જ્યારે સ્વિચિંગ ઓપરેશન કરો છો ત્યારે એના લીધે હાર્મોનિક પ્રોડ્યુસ થાય છે, બરાબર? તો આ હાર્મોનિકને રિમૂવ કરવા માટે આપણે અલગ અલગ રીત વાપરવી પડે, કેમ કે આ મેજર ઇસ્યુ છે પાવર ક્વોલિટી માટે, બરાબર? ઓકે, તો આ હતું પાવર સિસ્ટમ હાર્મોનિક. હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, પાવર ફેક્ટર. તો આના વિશે બધાને ખ્યાલ જ હશે કે પાવર ફેક્ટર એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? પછી આપણે એક સૂત્ર લખીએ, P = √3 VL IL cos 5. કે પાવર ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? એનું કારણ શું છે? તો મિત્રો, આ પાવર ફેક્ટર છે cos 5 એ શું છે? પાવર ફેક્ટર. અને જો એ ઓછું હશે તો અહીંયા આ IL છે એ વધુ હશે, બરાબર? અહીંયા આપણે VLને અચળ રાખીએ છીએ. તો આ સૂત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે પાવર ફેક્ટર કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. જો તમે cos 5 ઓછું રાખશો તો IL વધી જશે. હવે તમને ખ્યાલ છે કે કરંટ વધી જાય તો શું થાય? I2R લોસીસ વધે, વોલ્ટેજ ડ્રોપ વધે. જો I2R લોસીસ વધે તો એ ઘટાડવા માટે આપણે કંડક્ટરની સાઇઝ વધારે રાખવી પડે, એટલે કંડક્ટરનો કોસ્ટ પણ વધે. તો આ ઘણા બધા ઇસ્યુ આવી શકે છે, બરાબર? અને તમને ખબર છે કે I2R લોસીસ વધે તો હીટિંગ થાય, અને હીટિંગના લીધે તો તમને ખબર છે કે સાધનની લાઈફમાં કેટલો બધો ઘટાડો જોવા મળે છે, બરાબર? તો આવી રીતે પાવર ફેક્ટર અફેક્ટ કરે છે. અને પાવર ફેક્ટર એ શું છે? પહેલાં તો એની ડેફિનેશન આવડવી જોઈએ, બરાબર? તો પાવર ફેક્ટર એ એક્ટિવ પાવર અને અપરન્ટ પાવર છે એ બેનો ગુણોત્તર છે. અને પાવર ફેક્ટર જે છે એની વેલ્યુમાં ઘટાડો શેના લીધે થાય? તો એક જ વસ્તુ છે, ઇન્ડક્ટિવ લોડ. ઇન્ડક્ટિવ લોડના લીધે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય. તો હવે એને વધારવા માટે શું કરવાનું? તો ઇન્ડક્ટિવનો ઓપોઝાઇટ એટલે કે કેપેસિટર લઈ આવો, એટલે તમારો જે પાવર ફેક્ટર છે એ ઇમ્પ્રૂવ થઈ જશે, રાઈટ? તો આવી રીતે પાવર ફેક્ટર પણ એક મેજર ઇસ્યુ છે પાવર ક્વોલિટી માટે, રાઈટ? પછી
ગ્રાઉન્ડિંગ એન્ડ બોન્ડિંગ. બરાબર. તો ગ્રાઉન્ડિંગ અને બોન્ડિંગ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે પાવર ક્વોલિટી માટે? તો પહેલે તો આપણે ગ્રાઉન્ડિંગ અને બોન્ડિંગ શું છે એના વિશે અભ્યાસ કરશું, પછી એની ઇમ્પોર્ટન્સ વિશે અભ્યાસ કરશું. બરાબર. તો અહીંયા બોન્ડિંગ પહેલે લઈ લઈએ. તો બોન્ડિંગ એટલે કોઈ બે સાધન છે, એ બે સાધન કોઈ કંડક્ટર વડે કનેક્ટ કરેલા છે. તો આ બે વચ્ચે શું થઈ ગયું? બોન્ડિંગ. અને આ બે જે ઇક્વિપમેન્ટ છે એ કોઈ કંડક્ટર વડે ગ્રાઉન્ડ કરેલું હોય તો એને કહેવાય ગ્રાઉન્ડિંગ. બરાબર. તો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ડાઉટ જશે કે સર ગ્રાઉન્ડિંગ અને અર્થિંગ વચ્ચે શું તફાવત છે? આ તમે કર્યું એ અર્થિંગ કહેવાય? ના. જો અર્થિંગ છે એ કોઈ લાઈવ પાર્ટ ઉપર કરવામાં નથી આવતો. આપણે અર્થિંગ ક્યાં કરીએ છીએ? તો જે કોઈ ભાગ છે જે કરંટ કેરિંગ ભાગ નથી ત્યાં આપણે અર્થિંગ કરીએ છીએ. ત્યારે ગ્રાઉન્ડિંગ છે એ આપણે લાઈવ જે ભાગ છે, લાઈવ ભાગ એટલે કે એમાં કરંટ પસાર થતું હશે ત્યાં આપણે કરીએ તો એને શું કહેવાય? ગ્રાઉન્ડિંગ. તો આ ગ્રાઉન્ડિંગ અને અર્થિંગ વચ્ચે આ જે થોડુંક જ તફાવત છે કે અર્થિંગ આપણે ક્યાં કરીએ કે કોઈ મેટલ હોય એની બોડી ઉપરથી આપણે વાયર લઈ અને અર્થ કરીએ, જ્યારે ગ્રાઉન્ડિંગ છે એ લાઈવ વાયરથી આપણે ગ્રાઉન્ડ કરીએ. બરાબર. બંને વચ્ચે તફાવત સિમ્પલ જ છે. ઓકે. પછી આ ગ્રાઉન્ડિંગ અને બોન્ડિંગ એનો ઇમ્પોર્ટન્સ શું છે? તો એનો ઇમ્પોર્ટન્સ કે તમારે જ્યારે 3 ફેઝ સપ્લાય હોય ત્યારે તમે સ્ટારમાં શું કરો છો? ગ્રાઉન્ડિંગ કરો છો. અને એના લીધે શું થાય છે કે દરેક ફેઝ ઉપર વોલ્ટેજ સરખા આવે છે. બરાબર. એક એનો એ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે જ્યારે લાઇટનિંગ થાય ત્યારે એ લાઇટનિંગમાં જે વોલ્ટેજ છે એ ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જાય ગ્રાઉન્ડિંગની મદદથી. બરાબર. તો આ બે મેજર રીઝન છે ગ્રાઉન્ડિંગના. બરાબર. તો આ સારું ન હોય તો આ જે વોલ્ટેજ વાળું જે ડિફરન્ટ આવે એ પણ આવી શકે છે. અને લાઇટનિંગ થાય ત્યારે તમને ખબર છે કે વોલ્ટેજમાં ઘણો બધો વધારો થઈ જાય છે. બરાબર. આપણે આગળ જોયું પાવર સિસ્ટમ ટ્રાન્ઝિએન્ટમાં. તો આવી રીતે ઘણી બધી ઇફેક્ટ આવતી હોય. બરાબર. તો આ જે 7 કારણો છે, આ 7 કારણોના લીધે તમારો જે પાવર ક્વોલિટી છે એમાં એની ઇફેક્ટ આવે છે. બરાબર. તો આ 7 કારણોમાં તમે જો સારી રીતે પરફોર્મન્સ આપો તો તમારે પાવર ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. અને પાવર ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે તો તમારી સાધનની જે પરફોર્મન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, એની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમારું સાધન છે એ સારી રીતે વર્ક કરી શકશે. અને જો વર્ક સારી રીતે કરશે તો તમારી જે સાધનની આઉટપુટ એફિશિયન્સી છે એમાં વધારો થશે અને સાધન તમારો જે ઇકોનોમિક રીતે છે એ સારી રીતે કામ કરશે. બરાબર. તો આ 7 ઇસ્યુ હતા. જો આ 7 ઇસ્યુમાં કોઈને પણ કાંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બરાબર. ઓકે. અને લેક્ચર જોવા બદલ થેન્ક યુ.